નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ. દારૂબંધીને લઈને આમ તો ગુજરાતમાં અનેક વખત અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે. દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે, પણ આ વાત અમે નથી કહી રહ્યા, પણ ભાજપના જ એક ધારાસભ્યએ સાબિત કરીને બતાવી છે. ભાજપના જ એક ધારાસભ્યએ લોકોની સાથે રહીને જનતા રેડ કરી, દારૂના અડ્ડાઓ શોધ્યા અને આ માહિતી પોલીસ સમક્ષ મૂકી. તો ફરી એકવાર પોલીસની દારૂને લઈને કામગીરી કેવી છે અને કેટલી નબળી છે એ વાત છતી થઈ ગઈ. આ વિશે વધુ વાતચીત કરીએ એ પહેલા લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. વાત છે પાટણ જિલ્લાની, જ્યાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દારૂબંધીની અમલવારીને લઈને એક્શનમાં ઉતર્યા છે. લોકોએ તેનો સાથ તો આપ્યો, પણ લવિંગજી ઠાકોરે ગામે ગામ ઠાકોર સેના બનાવી અને યુવાધનને આ નશાથી મુક્ત કરાવવા માટે અને નશો ના લાગે એ માટે મોટી કામગીરી કરી. પણ વાત પોલીસની આવે છે ત્યારે, પોલીસની એક્શનની આવે છે ત્યારે ફરી એકવાર દારૂબંધીને લઈને પોલીસ કેવું કામ કરે છે એ વાત ઉઘાડી પડી ગઈ. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પોલીસને માહિતી આપી એમના મત વિસ્તારમાં આવતા કેટલાક તાલુકાઓમાં, ગામોમાં અને નાના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે, જેના ઉપર કાર્યવાહી જરૂરી છે. આ વિશે શું કહે છે રાધનપુરના ધારાસભ્ય, આવો સાંભળીએ. આજે ખૂબ જ અમારા ઠાકોર સમાજના આગેવાન સમી તાલુકામાંથી ઘણા આગેવાનો કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા. કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું કે ભાઈ અમારા વિસ્તારમાં જે ખરેખર દારૂની બદી છે અને એ ખૂબ જ હાનિકારક છે. ઠાકોર સમાજના નાના નાના યુવાનો એ મરણ પામે છે અને અમારી દીકરીઓ વિધવા થાય એના માટે એમણે ચિંતા કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અહીંયા એસપી કચેરીએ આજે લગભગ 50થી 60 આગેવાનો એ એસપી સાહેબને આવેદન આપ્યું અને વાત કરી. એટલે એમણે પણ વાત સ્વીકારી છે કે અમે તમારા રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારી સુધી જે ડીવાયએસપી કક્ષાના રેન્જના અધિકારીની 4 અમે ટીમો બનાવીને દરેક તાલુકે અમે મૂકીને જે આ ખરેખર દારૂનું દૂષણ છે એને અમે 100% નાથવાનું કામ કરીશું. રાધનપુરના ધારાસભ્યએ કહેલી વાત આ દ્રશ્યો પરથી સાચી હોય એવું પુરવાર થયું છે, જ્યાં દારૂના બેરલ જોવા મળે છે, દારૂ માટે વપરાતી સામગ્રી કે જેમાંથી દારૂ બને છે એ સામગ્રી જપ્ત થઈ છે અને લોકોએ લવિંગજી ઠાકોર સાથે રહીને જનતા રેડ કરી છે. માત્ર ઠાકોર સમાજના જ નહીં, પરંતુ અન્ય સમાજના પણ યુવાધનો નશાના રવાડે ના ચડે એ માટે આ જનતા રેડ કરવામાં આવી છે. પોલીસને રજૂઆત કરીને એવી વાત કહેવામાં આવી છે કે પોલીસ યુદ્ધના ધોરણે આ દારૂના અડ્ડાઓ બંધ કરાવે. તો સાથે સાથે કલેક્ટરનું પણ અહીં ધ્યાન દોરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરીએ જઈને ભાજપના જ ધારાસભ્યોએ દારૂબંધીને લઈને આખું ચિત્ર સ્પષ્ટ કર્યું છે. આમ તો છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનું શાસન ગુજરાતમાં સતત છે, પણ હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે ભાજપના જ ધારાસભ્યોની વાત અધિકારીઓ કેમ માનતા નથી? ક્યાંક પોલીસને તો આ બધી જાણ હોવા છતાં કામગીરી થતી નથી. લોકોએ પણ એસપી તથા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કર્યા હોવા છતાં પણ કોઈ જ કામગીરી ન હોવા છતાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મેદાને આવવું પડ્યું. એક્શનમાં આવ્યા બાદ કામગીરી થશે એ માટેની માત્ર પોલીસ અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી. રાધનપુરના ધારાસભ્યએ કહ્યું, સાંતલપુર, રાધનપુર, શંખેશ્વર અને સમી જેવા નાના તાલુકાઓમાં જે દારૂના અડ્ડાઓ ધમધમે છે તેને યુદ્ધના ધોરણે બંધ કરવામાં આવે અને આવા દારૂ બનાવતા તત્વો સામે એક્શન લેવામાં આવે. પણ હવે જોવાનું એ છે કે અધિકારીઓ ભાજપના જ ધારાસભ્યની વાત માનશે? આ વિશે આપનું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો.